રાજા રાણીએ ઋષિઓને આદર સત્કાર કર્યો અને બોલ્યા, હે ઋષિવર, તમે બહુ ઉત્તમ સમયે આવ્યા છો. અમે હમણાં જ એકાદશીએ વ્રતના પારણા કરવા જઈ રહ્યા હતા. તમે પણ અમારી સાથે ભોજન કરી પારણા કરો. ઋષિ દુર્વાસાએ રાજાનો આ આગ્રહ સ્વીકાર કર્યો અને સ્નાન કરવા માટે દુર્વાસા ઋષિ યમુના તટ પર ગયા. પારણા કરવાના મુહૂર્તની માત્ર એક જ ઘડી બાકી હતી. માટે અમરીશ રાજાના પુરોહિત બ્રાહ્મણે રાજાને જણાવ્યું, હે રાજન, પારણાનો સમય થઈ ગયો છે. એકાદશીના પારણા જો સમય પર ન કરવાથી વ્રત ખંડિત થાય છે અને એકાદશીનું ફળ નથી મળતું. આ સાંભળી રાજા તો મૂંઝવણમાં પડી ગયા. રાજા માટે તેમના અતિથિ પહેલા ભોજન એ અનુચિત હતું. પુરોહિત બ્રાહ્મણે એક સુઝાવ આપ્યો કે જો તમે ઠાકોરજીના ચરણામૃત ગ્રહણ કરી લેશો તો અતિથિનું અપમાન પણ નહીં થાય અને વ્રતના પારણા પણ થઈ જશે. પુરોહિત બ્રાહ્મણની વાત માનીને રાજા અમરીશ આમ કરવા તૈયાર થઈ ગયા. એ ઠાકોરજીનું ચરણામૃત ગ્રહણ કરવા જઈ જ રહ્યા હતા તેવામાં ઋષિ દુર્વાસા આવી ગયા અને રાજાને જળ ગ્રહણ કરતા જોઈને તે રાજા પર બહુ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, હે રાજન, તમે તમારું વચન ભંગ કર્યું છે અને આનો દંડ તમને જરૂર મળશે. તમને આમ કહીને દુર્વાસા મુનિએ તેમના માથાના વાળની એક લટ કાઢી અને તેને પૃથ્વી પર ફેંકી દીધી. તેમાંથી એક ભયંકર રાક્ષસણી પ્રગટ થઈ અને એ રાજા અમરીશ તરફ જવા લાગી. રાજા ડર્યા વગર ઓમ નમો નારાયણનો જાપ કરવા લાગ્યા. રાક્ષસી જ્વાળા સમાન સળગતી રાજા તરફ જઈ રહી હતી. ત્યારે એટલામાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, જે પહેલેથી જ હરિની કૃપાથી રાજાની સુરક્ષામાં નિયુક્ત હતું, તે સુદર્શન ચક્રએ રાક્ષસીને પળવારમાં બાળીને ભસ્મ કરી દીધી અને એ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિ તરફ ચાલવા લાગ્યું. રાક્ષસીને ભસ્મ થતા જોઈને અને સુદર્શન ચક્ર એમની તરફ આવતા જોઈને દુર્વાસા ઋષિ તેમની પ્રાણોની રક્ષા કરવા માટે ભાગવા લાગ્યા અને દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને તેમણે સુદર્શન ચક્રથી બચવા માટે પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હું તમારી આ સુદર્શન ચક્રથી રક્ષા નથી કરી શકતો. આને શાંત કરવા માટે તમારે ભગવાન શ્રી હરિ પાસે જવું પડશે. પણ જે ગતિથી સુદર્શન ચક્ર તમારી તરફ આવી રહ્યું છે, હું તેને પ્રાર્થના કરી શકું છું. જ્યાં સુધી તમે વૈકુંઠ ન પહોંચો ત્યાં સુધી તમને કોઈ હાનિ નહીં પહોંચાડે. દુર્વાસા ઋષિ હવે દોડતા દોડતા વૈકુંઠ ધામ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને ત્યાં જઈ ભગવાનના પગમાં પડી, ચરણોમાં પડી અને ક્ષમા માંગવા લાગ્યા. દુર્વાસા ઋષિ શ્રી હરિ વિષ્ણુને કહે છે, હે શરણાગત વત્સલ્ય, હે પ્રભુ, તમે મારી સુદર્શન ચક્રથી રક્ષા કરો. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ઋષિ દુર્વાસા, હું સ્વતંત્ર નથી, હું તો ભક્તો પર આધીન છું. માટે ફરી તમે વિલંબ કર્યા વગર તમે દોડીને રાજા અમરીશ પાસે જાઓ. એ જ તમારી રક્ષા કરી શકશે, એ જ આ સુદર્શન ચક્રને રોકી શકશે. આ બાજુ રાજા અમરીશને એ દુઃખ હતું કે એમના કારણે ઋષિ દુર્વાસા મૃત્યુના ભયથી ભૂખ્યા જ ચાલ્યા ગયા. આમ વિચારીને એ રાજાએ માત્ર જળ પીને પૂરું 1 વર્ષ સુધી તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. દુર્વાસા ઋષિની એ 1 વર્ષથી માત્ર પાણી પીને પ્રતીક્ષા કરી રહ્યા હતા. 1 વર્ષ પછી જ્યારે દુર્વાસા ઋષિ જેવી રીતે ભાગીને ગયા હતા એવી જ રીતે ભાગીને દોડીને રાજા પાસે આવી ગયા અને મહેલમાં જઈને રાજાના પગમાં પડી ગયા. દુર્વાસા ઋષિને પગમાં પડતા જોઈને રાજા વધારે દુઃખી થયા. રાજાએ ઋષિ દુર્વાસા મુનિને આસન આપ્યું અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રને શાંત પાડવાની પ્રાર્થના કરવા લાગ્યા. આ પ્રકારે સુદર્શન ચક્ર શાંત કરીને શ્રી હરિ વિષ્ણુ ભક્ત રાજા અમરીશે ઋષિ દુર્વાસા મુનિના પ્રાણોની રક્ષા કરી. મિત્રો, આ હતી દ્વાદશીની કથા, જે આ દ્વાદશીના દિવસે જરૂર સાંભળવી જોઈએ. આનાથી આપણને એકાદશી વ્રતનું પૂરું ફળ મળે છે. તો મિત્રો, દરેક દ્વાદશીના દિવસે આ કથા જરૂર સાંભળજો, શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ, રામ રામ, હરે હરે. ભગવાન તમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ. એકાદશી પારણાની કથા છે. 7 ભાભી અને એક નણંદની આ વાર્તા છે એકાદશીના પારણાની. ખૂબ સુંદર કથા છે મિત્રો, તમને ખૂબ જ ગમશે. અને જો વિડીયો તમને સારો લાગે, વાર્તા પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ પણ મિત્રો જરૂર કરી દેજો. એક નાના એવા ગામમાં એક ખેડૂત તેની પત્ની સાથે રહેતા હતા. તેને 7 દીકરા અને 1 દીકરી હતી. ખેડૂત પાસે બહુ બધી જમીન હતી, તો એ જમીનમાં તે ખેતરમાં પાક ઉગાડે અને પછી એના જે પૈસા આવે એ પાકના, એનાથી પરિવારનું ભરણ પોષણ થતું. એ એના આવકનો સ્ત્રોત હતો. ખેડૂતના દીકરા અને દીકરી બહુ સંસ્કારી હતા. ખેડૂત પણ બહુ સીધો, દયાળુ હતો અને તેની પત્ની પણ સારા ધાર્મિક વૃત્તિની, સારા સ્વભાવની હતી. પૂજા પાઠ કરવા વાળી, હંમેશા એકાદશીના વ્રત કરતી હતી. ધીરે ધીરે સમય વીત્યો અને ખેડૂતના દીકરા અને દીકરી ધીરે ધીરે મોટા થયા. હવે ખેડૂતે તેના 7 દીકરાના લગ્ન કરાવી દીધા અને તેની દીકરી હતી તેના પણ તેને સારું ઘર જોઈને લગ્ન કરાવી દીધા. કહેવાય છે ને કે માતા પિતા સદાય કોઈના નથી રહેતા. આમ ધીરે ધીરે સમય વીત્યો એટલે ખેડૂત અને તેની પત્ની દેવલોક સિધાવી ગયા. હવે 7 ભાઈ સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેતી કરતા હતા. પરિવારમાં એકતા હતી, ખૂબ પ્રેમ હતો ભાઈઓ ભાઈઓ વચ્ચે. 7 ભાઈ મળીને તેની ખેતીવાડી સારી રીતે સંભાળતા હતા. બહેન પણ સાસરે સુખી હતી, ત્યાં કોઈ જાતની કમી ન હતી. સાસુ સસરાની સેવા પણ એ બહુ કરતી અને સારી રીતે ગૃહસ્થીને એને સંભાળ્યું હતું. 7 ભાઈ પણ એની બહેનને બહુ જ પ્રેમ કરતા હતા. 7 ભાઈ જે ખેતીનું કામ કરતા હતા તેનું જીવન સુખીથી ચાલતું હતું. એક સમયની એક વારની વાત છે. શિયાળાના દિવસો હતા. ખેતરમાં શેરડી, ઘઉં, વટાણા, રાઈ નો પાક એમણે ઉગાડ્યો હતો. આ પાક ઊભા હતા. ઘરમાં વહુના કામ પણ ઘણા હતા. પાક જે ખેતરમાં તૈયાર થઈને ઊભો હતો તેનું ધ્યાન 24 કલાક રાખવું પડતું હતું, જેથી કોઈ જાનવર એ પાકને નષ્ટ ન કરી જાય. 7 ભાભીઓએ મળીને વિચાર્યું કે આપણે બહેનને થોડા દિવસ પિયરમાં લઈ આવીએ. એ અહીં રહેશે અને આપણું કામ પણ થઈ જશે. એ થોડા દિવસ એના પિયરમાં પણ રહી જશે અને આપણને પણ મદદ મળશે. આપણે ખેતીવાડીનું કામ પણ કરી લઈશું. આ વાત 7 ભાઈઓને સાચી લાગી. 7 ભાઈએ વિચાર્યું કે ઠીક છે, બહેનને બોલાવી લઈએ. બહેનનું નામ તુલસી હતું. બહેન તો સાક્ષાત અન્નપૂર્ણા હતી. 7 ભાઈની બહેન તુલસી બહુ જ ધાર્મિક હતી, કેમ કે તુલસી અને 7 ભાઈની માતા હંમેશા તુલસીનું પૂજન કરતી હતી. એ 7 ભાઈની જે માતા હતી, ખેડૂત હતા, એ હંમેશા એકાદશીના વ્રત પણ કરતા અને તુલસીજીનું પૂજન પણ કરતા. અને 7 દીકરા થયા બાદ એની માતાને એવી ઈચ્છા હતી કે ભગવાન મને એક પુત્રી આપે. જ્યારે 7 દીકરા થયા પછી એની માતાને એક દીકરી પણ ભગવાને દીધી. એને એક દીકરી થઈ, જેનું નામ એમણે તુલસી રાખ્યું. તુલસી માની એકાદશીનું વ્રત પણ કરતી હતી. એ તુલસી અને એની માતા, તુલસી મોટી થઈ એટલે એ પણ એકાદશીનું વ્રત કરતી હતી. તુલસીની માતા ભગવાનમાં બહુ માનતી, ભગવાનની પૂજા કરે, તુલસીને જળ અર્પણ કરે, દીવો કરે, આ બધું જ તુલસી જોવે. એટલે બહુ પ્રેમથી એની માતાએ આનું નામ તુલસી રાખ્યું હતું. તુલસી પણ બહુ સંસ્કારી હતી. બધાએ નિર્ણય કર્યો ભાઈઓએ ભેગા થઈને, અને પછી તુલસીને સાસરેથી 7 ભાઈ લઈ આવ્યા. હવે તુલસી પિયરમાં આવી ગઈ હતી. એ એકાદશીનો ઉપવાસ કરે છે. જ્યારે બહેન પિયર આવી તો બધાને ખબર પડી કે તેની બહેન ગર્ભવતી છે. તેને 5મો મહિનો ચાલી રહ્યો હતો. પિયર આવતા જ તુલસીએ ઘરનું રસોડું, કામકાજ સંભાળી લીધું. એ ઘરના બધા જ કામ કરવા લાગી. હવે 7 ભાભીઓ વારાફરથી ખેતરનું રખેવાળું કરવા જતા હતા. ખેતરમાં કામ પણ ઘણું હતું, માટે તુલસી ઘરે રહીને કચરા પોતા, કપડાં ધોવા, વાસણ, જમવાનું બનાવવું દરેક કામ કરતી અને તેના ભાઈના છોકરાઓ જે હતા, ભત્રીજા ભત્રીજી, એની પણ સંભાળ રાખતી. આમ ધીરે ધીરે દિવસ વીતા લાગ્યા. હવે પિયર આવ્યા બાદ જ્યારે એકાદશીની તિથિ આવી તો તુલસીએ એકાદશીનો ઉપવાસ રાખ્યો.
પૂજા કરી અને બીજા દિવસે વ્રતના પારણા કરવા માટે કહે છે કે ભાભી, મારે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે જવું છે. ત્યાં જઈને હું તુલસીમાની કથા અને એકાદશીની કથા સાંભળીશ, વ્રતના પારણા કરીશ અને બ્રાહ્મણને કંઈક દાન આપીશ, જેથી સીધું આપીને એકાદશીના પારણા હું કરી શકું. પરંતુ એની પાસે પહેરવા માટે જરીવાળી ગોટાવાળી સાડી ન હતી, સારી સાડી ન હતી. એટલે તુલસી ખુશી ખુશી એની મોટી ભાભી પાસે ગઈ અને બોલી, ભાભી, હું મંદિર જાઉં છું, મારી પાસે ગોટા જરીવાળી સાડી નથી, મારે વ્રતના પારણા કરવા મંદિરે જવું છે, મારી પાસે સારી સાડી નથી અને બ્રાહ્મણને સીધું પણ આપવું છે, એકાદશીની કથા પણ સાંભળવાની છે, માટે મને તમારી સાડી આપો ને, સારી જરીવાળી ગોટાવાળી સાડી હોય તો મને આપો ને. તેની મોટી ભાભી બોલી, મારી પાસે ગોટા જરીવાળી સાડી તો છે પણ બહુ મોંઘી છે. ભાભીએ સાડી આપવાની ના કહી અને બોલી, મારી પાસે તો આ એક જ સાડી છે જે મને મારા ભાઈએ આપી છે, તમે કોઈ બીજી પાસેથી માંગી લો. એટલે તુલસી બોલી, ઠીક છે. ઉદાસ થઈને તુલસી બીજા નંબરની ભાભી પાસે ગઈ અને બોલી, ભાભી, મારે મંદિરે જવું છે, મારી પાસે જરીવાળી સાડી નથી, જો તમારી પાસે હોય તો મને આપો ને. પણ બીજા નંબરની ભાભી મોટા ઘરની દીકરી હતી એટલે થોડી ઘમંડી હતી. તેને તેની નણંદને ધૂતકારી દીધી અને બોલી, ભિખારીની જેમ સાડી માંગવા આવી ગઈ, શું આ ઘરમાં માત્ર હું જ દેખાઉં છું તને, જે હર કોઈ માંગવા અહીં આવી જાય છે? તારે બીજા પણ ભાભીઓ છે, એની પાસે જઈને કેમ નથી માંગતી? જા, એની પાસે જા અને સાડી માંગ. તુલસી એના બીજા નંબરની ભાભી પાસેથી આવા કડવા વચન સાંભળીને બિચારી ઉદાસ થઈ ગઈ, ચૂપ થઈ ગઈ અને ઉદાસ થઈને તેની ભાભીએ જે સાડી આપવાની ના કહી દીધી એટલે એનું મન પડી ગયું, ઉદાસ થઈ ગયું અને એ વારાફરતી બીજી ભાભીઓ પાસે પણ સાડી માંગવા જાય છે કે જેથી એ સારી સાડી પહેરીને વ્રતના પારણા કરવા મંદિરે જાય અને પૂજા કરી શકે અને બ્રાહ્મણને સીધું આપી શકે. આમ તુલસી એક એક કરીને 6 ભાભી પાસે સાડી માંગવા માટે ગઈ પણ કોઈએ સાડી આપી નહીં. એટલે ઉદાસ થઈને એ ઘરની ઓસરમાં બેસી ગઈ. એ મનમાં ને મનમાં ઉદાસ મનથી બોલે છે, વિચારે છે કે જો 6 ભાભીઓએ મને સાડી ન આપી, 6 ભાભીઓ મોટા ઘરની પૈસાવાળા ઘરની દીકરી છે, તેના ઘરે કોઈ જાતની કમી નથી, જો એણે મને જરીવાળી સાડી પહેરવા ન આપી તો આ બિચારી નાની 7મી ભાભી છે, એ તો બિચારા ગરીબ ઘરની છે, મા બાપ વગરની છે, તો એની પાસે ક્યાંથી સાડી હશે જરીવાળી? મોંઘી સાડી સારી એની પાસે ક્યાંથી હોય? એટલામાં 7મી ભાભી ખેતરમાં કામ કરવા ગઈ હતી તો એ પાછી આવી તો તેણે જોયું કે તુલસી નણંદ, જે એની નણંદ છે, તે ઉદાસ થઈને ઓસરીને કિનારે બેઠી છે અને બોલ્યા. એ 7મી ભાભી બોલી, બહેન, શું વાત છે, તમે આટલા ઉદાસ કેમ છો? જ્યારે ઉદાસીનું કારણ પૂછ્યું તો તુલસીએ બધી વાત કરી કે ભાભી, હું એકાદશીના પારણા કરવા માટે મંદિર જવાની છું પણ બધી ભાભીઓએ મને સાડી આપવાની ના કહી દીધી. બધી વાત સાંભળી 7મી નાની ભાભી બોલી, એ બહુ દયાળુ હતી. એ બોલી, કઈ વાંધો નહીં બેન, આમાં ઉદાસ થવાની શું વાત છે, તમે મારી સાડી પહેરી લો, મારી પાસે જરીવાળી સાડી છે. આ સાંભળી બહેન તુલસી ખુશ થઈ ગઈ કે 6 ભાભીઓએ તો સાડી આપવાની ના કહી પણ આ 7મી ભાભીએ મને પહેરવા સાડી આપશે. પછી 7મી ભાભી એના રૂમમાં ગઈ અને જરી ગોટાવાળી સાડી હતી, લાલ કલરની સાડી લાવી અને તેને તેની નણંદ તુલસીને આપી. બોલી, બહેન, લ્યો, આ સાડી પહેરીને તમે મંદિરે પૂજા કરી લેજો, જઈ આવો મંદિરે. સાડી પહેરવાથી કઈ ઘસાઈ થોડી જવાની છે. બહેન દીકરીને જેટલું દેવામાં આવે એટલું પુણ્ય તો ભગવાન બમણું કરીને આપે છે, ડબલ થઈને પાછું મળે છે. એ ક્યારેય વ્યર્થ નથી જતું. બહેન, તમે ઉદાસ ન થાવ, ખુશી ખુશીથી આ સાડી પહેરી લો અને તમે પૂજા પાઠ કરી આવો, મંદિરે પારણા કરી આવો. હવે તુલસીએ તેની ભાભી પાસેથી સાડી લીધી અને પહેરી લીધી. જરીવાળી સાડી પહેરીને તુલસીએ પૂજાની થાળી તૈયાર કરી અને મંદિરે પૂજા કરવા માટે ચાલી નીકળી. પૂજા કર્યા બાદ તે એકાદશીના પારણાની કથા બ્રાહ્મણી પાસેથી સાંભળી અને પછી તુલસી બ્રાહ્મણીને બોલી કે મેં એકાદશીનું વ્રત રાખ્યું હતું કાલે, એટલે હું તમને સીધું આપવા આવી છું, હું મારા પિયર આવી છું. બ્રાહ્મણીએ કથા સંભળાવી એકાદશીનું સીધું લઈ લીધું. હવે તુલસી મંદિરેથી પ્રસાદ લઈને એના ઘરે આવી અને સાડી બદલી અને તે સાડી સારી રીતે સકેલી, ઘડી કરી અને નાની ભાભી જે ત્યારે ઘરે નહોતી
એટલે નાની ભાભીના રૂમમાં જઈને તિજોરીમાં જઈને એને એ સાડી મૂકી દીધી. પછી તેને સાંજનું જમવાનું બનાવ્યું બધા જ માટે, અને પછી એને પણ પોતાનું જમવાનું બનાવ્યું, વાસણ સાફ કર્યા, બધું જ કામ કર્યું, અને પછી પોતાના માટે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું, કેમ કે એકાદશીના પારણા કરવાના હતા. પછી બધા જે હળી મળીને સાથે ભોજન કર્યું. જમીને રાતના સમયે બધા સૂઈ ગયા પોતપોતાના રૂમમાં જઈને. બીજા દિવસે જ્યારે સવાર થઈ તો સાતમી ભાભી સૂઈને ઉઠી તો એની આંખો ખુલી તો તેણે રૂમમાં જોયું કે રૂમમાં બહુ પ્રકાશ પડી રહ્યો છે, ઝગમગી રહ્યો છે. તેને તિજોરી ખોલીને જોયું તો તેણે જોયું કે સાડી તુલસીને જે પહેરવા આપી હતી જરી ગોટાવાળી, એ સાડી હીરા મોતીથી ઝગમગી રહી છે. તેનાથી રૂમમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. નાની ભાભી આ જોઈને હેરાન થઈ ગઈ કે આ સાડીમાં તો સાચા હીરા મોતીની સેરો ઝગમગી રહી છે. એને તો ખૂબ આશ્ચર્ય થયું, એનું ઠેકાણું ન રહ્યું. ખુશ થઈ તેણે બધાને બૂમ પાડી અને બોલાવ્યા કે જુઓ, મારી સાડીમાં હીરા મોતી ચમકી રહ્યા છે. અને બધાને સાડી બતાવી અને બોલી કે આ સાડી મેં બહેન તુલસીને મંદિરમાં પૂજા કરવા માટે પહેરવા આપી હતી. જો આ મારી સાડી તો સાચા હીરા મોતીથી ઝગમગી રહી છે. એટલામાં મંદિરની બ્રાહ્મણી પણ જેણે કથા સંભળાવી હતી તુલસીને, એ બ્રાહ્મણી પણ ત્યાં આવી. તો બધાની વાત સાંભળી અને બ્રાહ્મણી બોલી, બહેન દીકરીને આપેલ 1 રૂપિયો પણ ક્યારેય ખોટો નથી જતો. 1 રૂપિયો પણ આપેલો કેટલાય ગણો થઈને તમને પાછો મળે છે. એમને આપેલું ક્યારેય વ્યર્થ નથી જતું. એ ખૂબ જ પ્રગતિ કરે છે એ વ્યક્તિ. જે ઘરમાં બહેન દીકરીનું માન સન્માન થાય છે ત્યાં ભગવાન રાજી રહે છે. આ બધું જ્યારે 6 મોટી ભાભીઓ સાંભળે છે તો એના મનમાં ને મનમાં એમને ખૂબ પછતાવો થાય છે. નાની દેરાણીના ઘરમાં ધનના ભંડાર લાગ્યા. આમ તેને પોતાની કરણી ઉપર પસ્તાવો થવા લાગ્યો 6 મોટી વહુને. હવે ધીરે ધીરે સમય વીત્યો અને આમ બહેનના પ્રસ્તુતિનો સમય પણ આવી ગયો અને પિયરમાં હતી બહેન એટલે પ્રસ્તુતિ પણ પિયરમાં જ થઈ. તુલસીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. બધી 7 ભાભીઓ બહેનની ખૂબ સેવા કરે છે. ગુંદના લાડુ, કાજુ બદામ, હલવા, શીરા બનાવીને નણંદને સુવાવડમાં ખવડાવે છે. સારી રીતે એની સુવાવડ કરે છે અને બધી જ રીતની સેવા કરે છે. તેલની માલિશ, ઘીની માલિશ, બાળકની માલિશ પણ કરે છે. અને આમ 7 ભાભીઓ નણંદની સેવામાં લાગી જાય છે. શુભ સમયે બાળકનું નામકરણ કરવામાં આવ્યું. બાળકની છઠ્ઠી કરી અને પછી 1.25 મહિના બાદ બહેનના સાસરેથી જવા માટે બોલાવો આવ્યો. સમાચાર આવ્યા જવા માટેના. હવે તુલસીને સાસરે મોકલવામાં આવે. હવે તેના 7 ભાઈનો ખેતરનો પાક ઘરે આવી ગયો હતો તૈયાર થઈને. ખૂબ જ પાક થયો હતો. દરેક વર્ષે જે થાય એના કરતા આ વર્ષે બમણો પાક થયો ખેતરમાં. 7 ભાઈ બહુ ખુશ થયા કે તેની બહેન સાક્ષાત અન્નપૂર્ણા છે. એના પગલાથી તેના ઘરમાં આટલો સારો પાક થયો છે. તે 7 ભાઈઓએ નિર્ણય કર્યો કે તે હવે 7 નહીં પણ 8 ભાગ પાડશે. 1 ભાગ તે તેની બહેનને આપશે કેમ કે તેની બહેનનો હક બને છે. 7 ભાઈએ 8 ભાગ પાડ્યા અને 8મા ભાગના જે પૈસા થાય તે તેની બહેન તુલસીને આપી દીધા. બહેન વિદાય થઈ તો તેને ખૂબ જ આપ્યું. પૈસા, કપડા, ઘરેણા બહુ બધું એને આપ્યું. 7મો ભાઈ ખુદ એની બહેન તુલસીને તેના સાસરે મૂકવા ગયો. જે દિવસે જે સમયે 7 ભાઈઓએ તેની બહેનને ખેતરના પાકનો 8મો ભાગ આપવાનો નિર્ણય લીધો હતો એ જ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ એ 7 ભાઈના ઘરે થઈ ગયો. એના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થયું. એના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા હતા. મિત્રો, દીકરીઓ કઈ ધનની ભૂખી નથી હોતી, પૈસા વસ્તુની ભૂખી નથી હોતી. જે ઘરમાં દીકરીને આવકાર સન્માન અપાય છે તો શ્રી હરિ બહુ પ્રસન્ન રહે છે. તેનાથી હંમેશા એની કૃપા રહે છે તે વ્યક્તિ પર. એ તો માત્ર માન સન્માન અને ભાવની ભૂખી હોય છે. બેન દીકરીને જે પણ આપો તેનું બમણું કરીને ભગવાન તમને પાછું આપે છે. કામ ધંધામાં પ્રગતિ થાય છે. તેથી જ દીકરીને કોઈ બેન દીકરી હોય એને ઘરે આવે તો તેને ઉચિત આદર સત્કાર કરવો. જે પણ સામર્થ્ય હોય એ ભેટ આપીને વિદાય કરવી. ક્યારેય આપણા આંગણેથી ખાલી હાથે ન જોવી જોઈએ, નિશાસો નાખીને ન જોવી જોઈએ. કારણ કે જેટલા આશીર્વાદ ફળે છે ને એટલો નિશાસો પણ લાગે છે. માટે દીકરી ક્યારે ખાલી હાથેથી ઘરેથી ન જવી જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ વિદાય કરતી વખતે કંઈક ને કંઈક એને હાથમાં જરૂર આપવું જોઈએ.
તેના પર મા લક્ષ્મીની સદાય કૃપા રહે છે. માન સન્માન અને આવકાર આપવો જોઈએ. બોલો ભગવાન વિષ્ણુની જય. જય મા લક્ષ્મી. જય એકાદશી માતા. હે મા લક્ષ્મી, હે શ્રી હરિ વિષ્ણુ, જેમ તમે સાતેય ભાઈના ઘરમાં બિરાજમાન થયા, તુલસી પર કૃપા કરી, એવી જ રીતે આ કથા સાંભળનાર, બોલનાર, વાંચનાર, હોકારો ભરનારના ઘરમાં શ્રી હરિ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી સદાય નિવાસ કરજો, સદાય સ્થાયી રૂપે નિવાસ કરજો. જય શ્રી હરિ. જય મા લક્ષ્મી. મિત્રો, આ વાર્તાને શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. આજે આપણે સરસ મજાનો રાધાજીનો પ્રસંગ સાંભળીશું. આ પ્રસંગ લગભગ કોઈએ નહીં સાંભળ્યો હોય, અજાણ હશો આ પ્રસંગથી, તો આ રાધાજીની વાર્તા ખૂબ સરસ મજાની છે. પૂરી ધ્યાનથી સાંભળજો. એક દિવસની વાત છે. વહેલી સવારનો સમય હતો અને એ સ્થાન, એ જગ્યા હતી બરસાના. બરસાનામાં મહારાજ વૃષભાનુનું ઘરનું આંગણું હતું. ચારે બાજુ શુદ્ધ અને પવિત્ર વાતાવરણ હતું. પક્ષીઓની કિલકારીઓ ચાલુ હતી. પક્ષીઓ કિલકારીઓ કરી રહ્યા હતા અને ગાયો બસ ગોવર્ધન તરફ ચરવા જવાની તૈયારી કરી રહી હતી. અને ગામની બધી જ ગોપીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતી. આ સમયે આપણા નાના એવા રાધાજી તેમની બહેનપણીઓ સાથે આંગણામાં રમી રહ્યા હતા. અને આ રમત કોઈ સાધારણ રમત ન હતી. રાધાજીએ માટીની ખૂબ સરસ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી અને કૃષ્ણ ભગવાન માટે રાધાજી અને તેની સખીઓ ભોજન બનાવી રહી હતી. હવે આવા સમયે અચાનક ત્યાં ઋષિ દુર્વાસા મુનિ આવ્યા. હવે તમે બધા તો જાણો જ છો કે ઋષિ દુર્વાસા ત્રણેય લોકમાં તેમના ક્રોધ માટે કેટલા પ્રસિદ્ધ છે. કોણ ન ડરે એમનાથી, એટલો એમનો ભયાનક ક્રોધ હોય છે. ઋષિ દુર્વાસા મુનિની સેવા કરીને તેમને પ્રસન્ન કરવા એ તો દૂરની વાત છે, પણ જો તેમની સામે પણ ઊભું રહેવું પડે ને તો લોકો ભયથી ડરના મારે ધ્રુજવા લાગે. એટલા બધા ક્રોધિત દુર્વાસા મુનિ છે. તો બસ આવા રાધાજી અને તેમના સખી તો આ વાતથી જાણતા હતા. આ વાતથી તેમને જાણ હતી કે ઋષિ દુર્વાસા મુનિ કેટલા ક્રોધી છે. તો જેવા જ તેમણે ઋષિ દુર્વાસાને જોયા તો રાધાજીની બધી જ સખી સહેલી ત્યાંથી ભાગી ગઈ. આંગણામાંથી બધી જ ભાગી ગઈ. પણ રાધાજી ત્યાંથી હલ્યા નહીં, એ જ જગ્યા પર ઊભા રહ્યા. રાધાજીના દિવ્ય શરીરની આભા જોઈને દુર્વાસા મુનિ સમજી ગયા કે આ કોઈ સાધારણ કન્યા નથી. આ તો સ્વયં વૃંદેશ્વરી શ્રીમતી રાધારાણી છે. દુર્વાસા મુનિએ મનમાં જ રાધાજીને પ્રણામ કર્યા અને રાધાજીને કહ્યું કે હે વૃષભાનુનંદની, મને અત્યંત ભૂખ લાગી છે. શું તમે મને થોડી ખીરનો પ્રસાદ આપી શકશો? મને જમાડશો? દુર્વાસા મુનિની વાત સાંભળી રાધાજીએ તેમને પ્રણામ કર્યા. રાધાજી કહે છે, પ્રણામ ઋષિવર, હું જરૂર તમારા માટે ખીરનો પ્રસાદ લઈને આવું છું. કૃપા કરી તમે અહીં આસન પર બેસો. આમ કહી રાધાજી ઘરમાં અંદર ગયા. તેમની માતા પાસે ગયા. તેમની માતા કીર્તિદા પાસે ગયા અને રાધાજી બોલ્યા, મૈયા મૈયા, આપણા ઘરે મહાન ઋષિ દુર્વાસા આવ્યા છે અને એ મારા હાથથી બનાવેલી ખીર ખાવા માંગે છે. આ સાંભળી માતા કીર્તિદા બહુ પ્રસન્ન થયા. તેમણે રાધાજીને કહ્યું, પુત્રી, આ તો આપણા માટે અત્યંત સૌભાગ્યની વાત છે. રાધા, તારે જરૂર તેમના માટે ખીરનો પ્રસાદ બનાવવો જ જોઈએ અને તેને જમાડવું જોઈએ. હવે રાધાજી તેમની માતાની આજ્ઞા મળતા જ રાધાજી પ્રસન્નપૂર્વક ખીર બનાવવા માટેની સામગ્રી ભેગી કરવા લાગ્યા. રાધાજી સુગંધિત ચોખા લીધા. રાધાજીએ શ્રેષ્ઠ ગાયનું દૂધ લીધું અને ખાંડ લીધી અને પછી ચૂલા પાસે બેસી ગયા ખીર બનાવવા માટે. અને થોડા જ સમયમાં રાધાજીએ સરસ મજાની સુગંધિત સ્વાદિષ્ટ ખીર બનાવી લીધી. હવે રાધાજી એક પાત્રમાં ખીર લઈને પહોંચી ગયા દુર્વાસા મુનિ પાસે. રાધાજીએ દુર્વાસા મુનિને ખીર પીરસી અને જેવી જ દુર્વાસા મુનિને પીરસી અને દુર્વાસા મુનિએ ખીર ખાધી તો
તેમને દિવ્યતાનો અનુભવ થયો. ઋષિ દુર્વાસા મુનિને ખીર ખાતા જ દિવ્યતાનો અનુભવ થવા લાગ્યો. આવો સ્વાદ તેમણે આજ સુધી તેમના જીવનકાળ દરમિયાન ક્યારેય ચાખ્યો જ ન હતો. દુર્વાસા મુનિએ તેમની મનની સંતુષ્ટિ સુધી તે ખીરનો સ્વાદ લીધો, સ્વીકાર કર્યો અને ખીર જમ્યા. આ પ્રકાર દુર્વાસા મુનિ અત્યંત પ્રસન્ન થઈને રાધાજીને કહે છે કે હે રાધિકે, હું તમારા અતિથિ સત્કારથી બહુ પ્રસન્ન થયો છું. હું તમને વરદાન આપું છું કે જે પણ વ્યક્તિ તમારા શ્રી હસ્તથી, તમારા હાથોથી બનેલા ભોજનને ગ્રહણ કરશે, જમશે, તેનું આયુષ્ય, કીર્તિ અને સમૃદ્ધિ અક્ષય બની રહેશે. અને આટલું જ નહીં, પણ તેની પ્રતિદિન વૃદ્ધિ થતી રહેશે. આટલું કહીને દુર્વાસા મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે રાધા રાણીની સખી સહેલીઓએ આ વાત સાંભળી તો તે બધી જ સહેલીઓ અત્યંત પ્રસન્ન થઈ અને તરત જ જઈને રાધાજીની માતા કીર્તિદાને પણ આ શુભ સમાચાર સંભળાવ્યા. આ સમાચાર સાંભળીને માતા કીર્તિદા પણ અત્યંત પ્રસન્ન થયા, ખૂબ ખુશ થયા. હવે જુઓ, આવા શુભ સમાચાર તો છુપાયેલા રહે નહીં, કેવી રીતે રહે? તો બસ જેવી જ આ વાતની જાણ માતા યશોદાને થઈ તો મા યશોદા તરત જ બરસાનામાં માતા કીર્તિદા પાસે આવ્યા અને આવતાની સાથે જ યશોદામાં બોલ્યા, અરે કીર્તિદા, મેં તો સાંભળ્યું છે કે આપણી રાધાજીને મહાન ઋષિ દુર્વાસા પાસેથી વિશેષ વરદાન મળ્યું છે. જો બહેન, મેં તો વિચારી લીધું છે. હવે તમે પણ મને ના ન કહેશો. બસ આજથી જ મેં નક્કી કર્યું છે કે કૃષ્ણ માટે તો રાધા જ રસોઈ બનાવશે, રાધા જ જમવાનું બનાવશે. અને હું ઈચ્છું છું કે રાધા દરરોજ કૃષ્ણ માટે ભોજન બનાવવા માટે મારા ઘરે આવે. આ સાંભળી માતા કીર્તિદાએ હસતા હસતા કહ્યું, જેવી તારી ઈચ્છા યશોદા, જેવું તને ઠીક લાગે. આ તો મારી રાધાનું સૌભાગ્ય હશે જે તારા પુત્ર કૃષ્ણ માટે ભોજન બનાવશે. અને બસ તે જ દિવસથી લઈને રાધાજી દરરોજ યશોદા નંદન કૃષ્ણ માટે ભોજન બનાવવા માટે તેની સેવા કરવામાં લાગી ગયા હતા. તો બસ આ જ છે રહસ્યની વાત કે જ્યારે પણ કૃષ્ણ માટે ભોગ બનાવવામાં આવે, થાળ ધરાવવા માટે ભોજન બને છે, તો ત્યાં રાધા રાણીની રસોઈ માટે જાણવામાં આવે છે. રાધાજીની રસોઈ એમ જણાવાય છે કેમ કે ભગવાન માટે જે પણ ભોગ બનાવવામાં આવે છે તેનું પરીક્ષણ સીધું રાધાજી દ્વારા કરવામાં આવે છે અને રાધાજી જ એ ભોગને ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈને જાય છે અને ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણ તેનો સ્વીકાર કરે છે. માટે કહેવાય છે કે આપણે જ્યારે પણ શ્રી કૃષ્ણને ભોગ થાળ અર્પણ કરવો હોય કરીએ તો રાધાજીને પ્રાર્થના કરીને તેમના દ્વારા જ ભગવાનને અર્પણ કરવો જોઈએ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેનો સ્વીકાર કરે છે. જો આપણે રાધાજીના માધ્યમથી શ્રી કૃષ્ણ પાસે જઈશું તો સરળતાથી આપણને તેમની કૃપા મળશે. આ જ કારણ છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપણને એ શિક્ષા આપી છે કે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ. આની પાછળનું કારણ શું છે ખબર છે મિત્રો? હરે કૃષ્ણ મહામંત્રમાં જે હરે શબ્દનું ઉચ્ચારણ થાય છે, ઉચ્ચારણ આપણે કરીએ છીએ, તે વાસ્તવમાં શ્રીમતી રાધા રાણીનું સંબોધન છે, જ્યાં આપણે રાધાજીને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણને શ્રી કૃષ્ણની સેવા સાથે જોડે. તો મિત્રો, આ હતી રાધાજીના જીવનકાળનું રહસ્ય. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં રાધે કૃષ્ણનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.